હા હા ઉતરો તા ઉતરે તો માં બોલો હાકી યા પોણી પોણી ભરેલા હે પોણી પોણી પીએ તા હા લેતા આવું. હો બાપુ એ થાકી જોઈ છે બાઇકમાં બેસી ઓનાનો થાક લાગતો આખો દાડી બાઇક ચલાવું છે. તરસા થઈ ગયો ફટ થઈ જો એક જ તરસા પોણી આ તરસ તો લાગે કે ના લાગે આખો દાડી પોણી પી પી મરી જવો વેલા. અમે તો મરી જાઉં આ તમારું ઠેકવાનું પડે એટલે અમારે શાંતિ પછી મરી જાઉં તો અમારે શાંતિ થઈ જાય. તો ઠેકવાનું પડશે ને તો તમારે રાખવા જ નહીં અમારે ભેગું. આ તારા આગું થઈ ગયું છે ને આમ પહેરી જો એટલી જ વાટ જોઈ રહ્યો છું હું. આજ તો બાપા હું રાજી થઈ જવું. સારું કે તારું ઠેકવાનું પડી દે આ 40 વર્ષે તારા મેર પડે કે 40 વર્ષના દાડા. હા આ તારા વરઘોડો મારા કરવાની ઈચ્છા છે આમ તને આવડે છે ને આવડું નાસ્તા બાસ્તા પણ બાપા મારે તો ઘોડા પર બેહવાનું હોય. ઘોડા પર બેહવાનું થોડું ઘણું તો નાચવું પડશે કે મારા આટાને તો અમે નાચી નાખજો. અલ્યા મારા ઉંમર થઈ જાય હું તારી ઉંમર નો તો ને મારા પગ જમીન ઉપર નતા અડતા કે અરે છોકરાનો વિવો હોય પેલો નચાય ના યાર. અલે ના પણ મારા ઉંમર થઈ જાય ના નસા આવું બધું. અરે નચાય એવું કશું ના હોય. છોકરાનો પેલો વિવો થતો હોય ના નચાય આમ હરખ કેવો હોય આમ ખુશ એ દાડા જોઈ જાય હેડ નહીં તો પછી નહીં હોય તો એક પેક મારી દેવું એટલે કૂદી જાઉં. પેક મારી જ દેજો દબાઈ રમ કોઈ દેખાય જ ના એવો પેક મારજો બા. હા તે કશો હતો અને એમાં કૂદજો ને. હા આપડે તો મોહનથાળ ને બરફી બધું રાખવું છે બધી પબ્લિક ખાઈ જાય રાજી થઈ જવી જોવે. એ તો બધું રાખશું પણ હું કહું તમારા બાપા હા આ બધું પતી જાય સુખ શાંતિ તો તમારા માછાઈ તો આપણે બે હાડ નાખશું. સગન બે હાડ નાખીએ તે ઈટો કરશું બે હાડ રોજ બધું કરશું. એટલે આ જીવતા જીવ ના બે હારો કે ખબર પડે તને મારા માછે નું તો સારું થઈ જાય તારું હગું કરાય 40 વર્ષે તારો મેર પડ્યો. હું મેર પડે બે હાડ દેશું તો હું બિહારી દેશું હું બિહાર જો આ જો આ મારા માછે નો ફોન આ હોવર જીવસી કે છો માં હવે પાડો પાછો બિહારવાની વાતો કરે છે. હેલો માછાઈ. હા બોલો માછાઈ. હું કહેતો તો માછાઈ હા આ તમારે પેલા કારો કાઘરો ખરો તો દુશ્મન ઓહો એ તો આઈકણ આવ્યો તો તમારે ચેરી હંતે બધું વાપર્યું હતો ના હોય. સાચી વાત છે આઈને તો મને લાફો માર્યો. એ કાઘરો તો મારો અમે ઠેઠથી લોહી પીવા બેઠેલો છે અને પાવ કે આ વિવાઈને ધમકી આલીને ગયો છે કે તું યાર રંગલાન વાદે ચડતો ને કે તારા બૈરા ફોડા કરી નાખે એવું કઈ ગયો છે. આ મારા જોજે આ કેટલો મોટો દુશ્મન થઈ ગયો છે કે આ ઓને શું કરું મારા કયો. અને આ વિવાઈ તો બિચારો વિવાઈ ગયો છે કે અમુક કે મારે તો સોરીને પહેણાવું કે ના પહેણાવું એવું કહીને બેસી ગયો છે અમુક. ના તમે ગમે તે કરજો એ પાકું જ રાખવાનું છે આપડે. એ તો હું એના ઘેર જાઉં છું અમે મારા લાખ લેવાના છું ગણી જ જાઉં છું હમણાં હાલ જ નહીં ને દવા કહી નાખું. હા તમે જઈને વાત કરો હું વિવાઈ તો હું મનાવું છું. એ કાગડા તો મારા છોકરા 40 વર્ષનો કરે છે કે 50 વર્ષનો કરશે કુ. હા તમે એને જઈને વાત કરો હું વિવાઈ તો મના દઉં છું અડો. હો હા તમે મને રાખજો. હા અને હું જાઉં છે કાગડા પાસે જઉં છું હમણાં હાલ જ જાઉં. હા તમે એના પાસે જલ્દી જોડો કોક કરો એનું. હો ઓને કાં તો વરઘોડો દાર રંલામ છે પાવ. ના વરઘોડો હું ના કાઢવા દે મારી હા કાઢી નાખું નો કાગડાનો. હા તમે સમજાવો ને અડો. હા હા પેલું દોકુલાય છે દોકુલાય. શું થયું? હા પેલો કાગડો ત્યાં જઈને હગું તોડાવા ગયો છે આપણું કેટલો. ધોકું તો આલુ પડી નો પેસો વેરી ના જાવજો ઘેર. હા વેરી નાખું તું લાય દોકુલાય જલ્દી લાય. લ્યો જલ્દી જો. આ શો મારા હગું તોડાવા નાઠા છે. બાપા આજ તો ફેદી જ નાખજો ને. હા પોડું ફોડી નાખું એનું. આ મારા છોકરા સોમલાનું મારા હગું તોડાવા નાઠા છે તે આ કાળો કાગડો આજે જઈને પોડું ફોડી નાખું એનું. તોડવો જ નહીં ના આજે તો એનું બોડું ફોડી નાખું. મારા સિંગ બચ્ચાનો પાવર આજે એને વતાઈ દેવો છે જો ને. રાધનપુરથી નવું ધારી લાવ્યો છું. તારું કોઈ બરોબર ધાર નહીં મને આને કોકનું લોહી સખાડે ને તો મને ધાર જ દેખાડશે. અને આ તો લોહી સખાડવાની વાતો કરે છે. અમે મારું સખાઈ દે મારો છોકરો બોલું છું હમણાં પહેરાવાનો બાકી છે. ના મારા પાછું વળી જાઉં ભાઈ આ ધારી લઈને બેઠો મને કાપી નાખો હમણાં હાલમાં. ના જતો રહેવા દે મને પાછું. અને જો ઉપડીને કોણ છે જતો હતો આ પાછો વળ્યો હોય છે. પેલા ભૂંડ આવતો હતો પણ કોઈ શું નહીં. આ તો તું હોય બેઠો એટલે પાછો વળ્યો હું. હોય જતા હોય તો જે હોય આવે તો લે. આ તો ભૂંડ જોવા આવ્યો તો હું તો. હા ઓટું લાય મારા હેક્ટરનું છે ઓટું ને.
અરે આ હોટું તો મારું ઘેરથી લઈને અરે હું ગેસથી લઈને આવ્યો છું તું હાય અરે જેમ દોડી લે ઉભો રહો ઉભો રહો તારું હોટું છે ને ત્યાં હું તો ખાલી ખાલી બકાવતો ને આ તો આ ચૂકલો ના આવી ગયો હોટું એનું મેકી ગયો ને. અલે બાપા હું થયું પોણી પટાય તો પોણી અરે પટાય અપો છો જા મેં આટલું બાજુ અરે પેલાને બોડામાં મેલ્યું છે મેં પાડી દીધો છે તું જા પોણી પટાય પેલા હા બતાવ વાગો પોણી પીવા દે મને છોકરાને કેવું નહીં માર્યો મને તમે હાલ તારીથી કાપી નાખો ના વિવાહ વનરોઈ જો થયો તારા ચોમલાને કહું તો અમે ક્યાં તમે તો માર્યા મને પાછા નહીં યાર મારી આબરૂ જાય તાણ ચાલો લે જલ્દી દમ ચડ્યું છે વન ઈકર હું કરીને આયા ખબર મેલ ભાઈ હોય મેલ હોય મેલ હું થયું બાપા જોવા દે હું થયું છે હા ચડી ગયો તાણ હું હમણાં જ પાસેથી જીવ બસાઈને આવ્યો છું તો પેસો કાઢી જ નાખ્યો તમે એવું લાગે પૂરા કાઢી નાખ્યો છે નો તમે જીવ તો નહીં મેલો ને હા અમે શિકાર પટી જાય છે કું થાય છે કેસ ના થાય ને કે તારા વિવાહ અટકી રહ્યું એવું કરીને આયા છો તાણ તમે હું છે ના હોય જબરજસ્ત કરીને આવ્યો છું પેસો વેચી જ નાખ્યો બધું શા વેતરી નો છે બરોબર કર્યું તમે આખરું લાકડું લઈ ગયું તું ને મેલી તે બોડામાં ફાટી ગયું છે લાકડો એક મેલી ને તાણ હું આ હરગાર નતો ચૂલો અને આ સૂલો જવા દે કે એનો હરગી જાય એવું કરશે એમ કેવું છે તમે કાઠું કોમ કરીને આવ્યા છો બાપા અમુક સોનું મનું પહેરવાનું કર ને બે ઉતાવળ થી આ બીજી બધી જફાસોડ છે તું આ ઓનો નહીં બધો કંટાળો આવે અને છે તમે કોઈ થયું તો નહીં ને કશું ના થાય તારો ભા છે તો છે હજી હું પેલા મારા માછીને ફોન કરવા દે ને હલો હા બોલો માછે અરે માછી તમે શું કરશો અરે હાલ દવાખાનથી આવીને બેઠો છું ઘેર અરે હાલ બેઠા હોય તો હાલ હોય આવજો મારા અહીં સમું થયું વળી કોમ છે તમે હાલ ના હાલ આવો એ હા આવું હેડો હો એ હા આવો માછી આવો હા આયા બોલો આવો 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 આવું જો માં બેહવા દે પોણી ભરતા હેઠ હા બતાવું બોલો માછે હા માછી હું વાત કરું તમારે શું થયું પછી આમ ગાય ગાય બોલાયો આમ અરે હું વાત કરું છું પેલો કેસલો કાગડો તમે આમ મૂક્યો ને તે મને તો બધું લાકડું લઈને મારવા જોઈએ તો બોડું ફોડવા કેવું કર્યું તે દારીઓ હરાવતો હતો તે તમે એવું કર્યું પછી એને માર્યો હું મારા મારી મેલા તો મારું બોધું કાપી નાખાવો યાર ઈકણ આવ્યા તો તે મનીએ વેવાઈના ભારત મનીએ લાફો માર્યો છે બોલો આ કોનામાં દુખાય છે તે હું તો દવા લેવા ગયો તો હા ઈમો તો મારા ચોમડો 40 વર્ષનો થયો છે કયો એ રહ્યો કોક નાટક કરશે મને એવું લાગે કરશે જ આપણે જીએ તો કાપી નાખો તે ના હોય તો આપણે જઈશું ના ફાયન ઓહો મારા લાખ લેવાના છે હેડો આપણે 2 જણા જીએ ના હોય તો પછી જતા આવીએ ના ફાયન વાત કરતા આવીએ કોઈ બગાડા ના આવશે ના દાર રહ્યું આપણું હા તે આપણે જીએ હેડો મારા લાખ લેવાના છે હાડો જઈએ ના હોય તો ના ફાયન ભેગા થતા આવીએ બે બોલો છો અરે છો માં પોણી લાગી હેડ આ મહેમાન ને લઈ શોમા હા તું વૈરા મે આઈએ તા માછેન 2 જણા જઈનો હા લેડો લેડો આપણે ભેગા થતા આવીએ અને તો કારું આપણે ઓલું ક્યાં તો આપણને નહીં આમ તો જે તમે ઘેર નહીં શું આપણે ના અરે જ્યાં નહીં હોય હેતરમાં છે ખેતરમાં છે તાણ તમે ખટકો રાખો ભેગા થતા આવીએ ઓહો અરે ધાડિયો આવતો તો મૂક્યો તાને તો આ તો રહી ગયો ને કે મારી બોસી કાપી નાખ મારા ચોમલાની વિવાહ તો આવવાનો રહી જોત હું પેલો તો વાર સાફ કરતો લાગે છે આયુ તો હાથમાં જ થઈ ને ઓહો જરા ભેગા તો થઈ ગયું કે એવું થાય છે એનું અરે હમણાં દોડતો કેમ પાછો આવ્યો તા અરે આ દોડતો નતો હું પેલા ભૂંડ જોવા આવ્યો તો અને તને પાડે તો પાછો આવ્યો કીધું અમે નહીં આવ્યું ભૂંડ હા રંગલા તને કાલ લાફો મેલે તો ભૂલી ગયો લાગે છે હો આ બધા ને કાં તો મને આજે ફેંકી મારે તો બહુ કાઠું લાગશે પાછું અરે આ પણ તું એ પૈસા હાલ કે ભાઈ મારા પેલી જમીન 80 લાખ આલ્યા હતા તારા ના દેવા પડે તારા હાલ હું કોમ છે પૈસાનું અરે અરે મારા- યાર અને છોકરાનો લગન લીધો છે એટલે અમારે પૈસાની જરૂર છે એટલા માટે તમે ફાયના આવ્યા છીએ અમે લગન લગન કરાવવાના હતી એ તો ગમે તે જ ના કરાય અમારો છોકરો છે તે અમે ગમે તે પહેણાઈએ આજે પહેણાવો કે છે ના પહેણાવો તો હું જોઉં છું લાગ તો આજે નહીં આલું કાલે નહીં આલું ના આગા તમારે લાગતો આલા પડશે યાર એ તો હાથમાં નહીં આલું પણ તારા ટોટીઓ કાપીને હાથમાં અરે આ માસી દાદા પડતા આપીને ઉભો રહો, ઉભો રહો, એ ચેતોને ઉભો રહો. આ લાખ આલુ લેતો જા ઉભો રહો લે ઉભો રહો તમે પૈસા આલું હા રંગલો સારું કરતા બેઠો છે એના પહેણાવા ચાલીનો તો છે હમણાં કર્યો છે હાઈટનો જો કરતો નહીં તો હું કહેતો હતો
અરે માછાઈ હા. તો હું કહું છું તમારે ઓલા લાખ ના જતા કરો ને 2 વીઘા વેચી મારો એ વાત સાચી છે આ ધાર્યો લે છે એ તો આ પણ મહિનો કે એટલે બાપા તમે બાદશાહ બે ચા મોટા હપ્તા આવો એનું નતું મી ઓહો એરિયો તો મરી ગયો છે આ માછીને 2 જણા અમે જોવા ગયા હતા તે તે એક જ પડી રહ્યો છે હમણાં નોમ મારું ના આવે એ બહુ લેવો હપ્તા હપ્તા આવો છો યાર નો મારું વચ્ચે આવે મારા વાળો તો બાપો તો વગર નું મૂળ વચ્ચે ના ગવાઈ જવું અને મરી જ ગયો છે એ રહ્યો મરી ગયો હોય છે ઢાર પર પડ્યો તો કન અને એ માછી હું તો શું કહું છું બોલો કોને અમે ઘરે લગન લઈ જ લઈએ હવે ના હોય તો હું અત્યારે જઉં ડાયરેક્ટ હવે ફાઈન ના હોય તો મુહૂર્ત કઢાઈ જ દઉં હા હા મુહૂર્ત કઢાઈ અને દઈએ એવું તો કાલનું જ મુહૂર્ત કઢાઈ દઉં તે નહીં તૈયાર કરી રાખો બધું હા તૈયાર કરી રાખો એટલે પટી જાય ને કે આ પેલો હમણાં ભૂત થશે ને તો આપણે અમે જીવતા હેરાન કરે છે અને મરેલો હેરાન કરશે ના હોય ને તો અત્યારે હું ફાઈન જાઉં તે કાલના કાલ બધું ગોઠવી પાકું કરી દઈએ હું. ત્યાં ગોઠવી દેજો હા મુહૂર્ત પૂછાઈ દે ના હોય તો કાલે હું ફોન કરું ને હા. તારે મારે ગો ધોણ લઈને આવી જ જજો કશો વાંધો નહીં હેડો હા તો હું જઉં ને આકૃતા ને હા અને પેલા ના હોય તો ઠેકોણા કરી દેજે પેલા કેશાન તો હા એ તો એને તો કરી દઈએ ઠેકવાના થઈ જાઓ. બે જણા હું જઉં હા 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 હેડો. આવજો. એ હા એ આજે તાર હા આવજો જો માં હા તું એ તારા ભાઈ બનન કહી દે એટલે કાલ બહુ કાઢી દો કે આપણે હા હું બોલાઈ જઈએ તો ફોન કરીને શું કીધું હા અને આ જટ પહેરીને બધું પૂરું જ કરી દેવું છે ને કે આ પેલો ભૂત થયેલો સાબર છે હમણાં એ વાત તો સાચી હો તમારી જો માતા આપણે બધું કોમ બોમ કરી દઈએ જે કાલ પટાઈ દઈએ બધું હા હા હો? હા